હેલો ફ્રેન્ડ, જય માં મોગલ. વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ, માયરા માહિરા ટ્વિન્સ વ્લોગ. આઈ હોપ કે તમે બધા મજામાં આવી હે ને હું પણ એકદમ મજામાં હે. તો અટાણે જો 12 વાગ્યા ને મારે જવું તો આજ માર્કેટ. તો જલ્દી રસોઈની બનાવી લીધી મેં. તો એની ક્લિપ હું હમણાં, કારણ કે વિડીયો સ્ટાર્ટ હમણાં જ કર્યો, ગાડીમાં બેઠા પછી ટાઈમ જ ન મળ્યો મને, એટલે પછી પહેલાં રસોઈ બનાવી. તો આજે મેં બનાવ્યું ઓળગીનું ચૂરમું ને રોટલી ને કીવાનું શાક, આખા ગુવારનું શાક. તો એ બનાવી લીધા ને એમાં તો છે ને બહુ ભીમી મને હેરાન કરી નહીં ભીમ. આ બાપ દીકરી બે કાવ ના એમાં એવું થયું કે હે ને મેં 11 વાગે નાહી ધોઈને એની ત્રણની બાપ દીકરાની નાહી ધોઈને ફ્રી થઈ ગયા ને મારે જે નાવાનું બાકી હતું. તા મેં એને કીધું કે આજ ભીમ મારે માર્કેટ જવાનો વિચાર હે કારણ કે શાકની તો કામ કહેતી હતી કે હા. તો એની મને ભીમીને માહિરા નાહી ધોવે ને રમવા ગઈ બાજુના ઘેરની, મારી રસોઈ બાકી હતી. તો ભીમને માહિરા બે મસ્તી કરતા હતા કે તાર મમ્મા હે ને કે 12 વાગ્યા સુધીમાં બધું કમ્પ્લીટ કરે ને ગાડીમાં બેસે જાય ને તો જ લઈ જવાના. તો મેં ચેલેન્જ એક્સેપ્ટ કરી લીધી. મેં કીધું હા વાંધો નહીં, કારણ કે રસોઈ બનાવે ને પાછું આડું બધું મૂકવાનું આવે ને બધું આરહ થાય ને કામવાળા બેની પૂગેવે એટલે પ્લેટફોર્મ સાફ કરવું ને કપડાં બધા મશીનમાં નાખવાનું હુકવવાનું માં કરવા લાગે. પણ આજે હે ને આની જા આ ટૂસકુડીને લઈ જવાની ઈચ્છા નહોતી હતી. હું કંઈ નહીં કરવા દે ને ઘંટી વહી ગઈ. ભીમ દળનું મૂકવાનું હે, રિટર્નમાં બંધ થઈ જાય, પાછી લ્યો બંધ થઈ જાય ભીમ, કારણ કે 12 વાગ્યા ને આપણી પાસે આવ્યું તો બંધ થઈ જાય. તો ચેલેન્જ એક્સેપ્ટ કરી લીધી ને એક્ઝેક્ટ 12 વાગ્યા નતા તો હું ફ્રી થઈને ગાડીમાં બેહે ગઈ ને એટલી હેરાન કરી બે બાપ દીકરી. ઘડીક થાય તા કે માયરા અડધી કલાક રહી, 30 મિનિટ હે તારા મમ્મા પાસે કામમાં જાને એટલે એક કામ ન હોય 17 કામ લઈને જવાનું હોય ભેગું, એની ટાઈમે ઓછો હોય. તો જો દળનું મૂકવાનું હોય તો દળનું મૂકે દા ને આગળ નીકળી ગયા થોડાક મારો વિડીયો ચાલુ હતો એમાં. તેલ થઈ ગયું આપણું ને એવું નાખ્યું રાઈ, જીરું, એ આપણી બાફેલા ગળા નાખી ગળા વેલા બાફી લીધા હતા. તો એ નાખી દીધી આપણી સાઈડમાં થોડી ચટણી, જરાક પાણી નાખ્યું, બહુ પાણી નહીં નાખવાનું. એ બધું મસાલા, હળદર, ધાણા જીરું થોડુંક વધારે પડી છે, પણ કાંઈ ગ્રેવી ટાઈપનું થાય. કેમેરો થોડોક આડાઅવળો થાય કારણ કે એકાઈથી બધું કરે ને એટલે. આપણે આની ધીમેથી, કારણ કે બાફેલા છે ને તે બહુ આપણે ઓલું નહીં કરીએ ને. પણ મારે છે ને ઝીણા ગુવાર છે, જાડા ગુવાર જે આપણા દેરી હોય ને તો બહુ મસ્ત થાય. અમે તાણી પછી કરી નાખીએ, આ ભાવે અમે એટલે એવું છે ને. જરા ગરમ મસાલો નાખી ને તેજ એક બાયનું ઘર આપણો ઉગરે ગયો ને હવે ધીમું ગેસ કરી નાખવાનો. તો ગર છે ને એકદમ ઓલો થઈ જાય. હું કારક કાંઈ કરા, કારક હાથથી કરા, પણ આ છે ને અમારે જવું ગામમાં હજ તો હે ને અહીં કરી રાખે ને તો પાસ આવીએ ને તો એવું એનું હાથથી કરેલું હોય ને એ ઓલું પડે જાય ને. આજે આપણે અહીં કર્યું હોય ને એ હાથથી કરેલું સુઈનું હોય ને એ આપણી લાંબો ટાઈમ પછી ખાવા બેસીએ ને તો હા ઓલું થઈ જાય. આ હે ને એવું રહીએ. પછી મેં કીધું અહીં કરી નાખા. તો જા ડેડી પાસે જા ફૂંક મારી દેજો. ઘર ઘીનું સૂજમાં રેડી થઈ ગયું આપણું.
શાકી રેડી થઈ ગયું અને રોટલી કરીને રાખી દીધી ને કિચન સાફ કરી લે ને પછી અમે જઈએ માર્કેટમાં. દળનું મૂકી દીધું ને વેસમાં વાત અધૂરી રહી ગઈ ને જો ધાણા જીરું દરવા મૂક્યું હતું તે 10 દી લગભગ થઈ ગયા હતા. ભીમને કાયમ કા રસ્તામાં આવે પણ લેવે નહીં કંઈ. આજ તમે કીધું ભલે તડકો થઈ જાય કે ગમે થઈ જાય પણ 4-5 કામ હે ભેગા. કરિયાણું થોડુંક થેર્યું, બહુ તો જાજુ નથી લેવાનું કરિયાણું, થોડુંક બકાલું લેવાનું હે, પછી આ દળનું હતું, પારસીના કપડાં હે, તો એ બધું હતું તે નીકળ્યા. પણ આજે હેરાન કરવામાં કંઈ બાકી નથી રાખી. ઓલો માણસ ન કે પૈસા ગણે ગણે માણસ હાલે, આજ હું હે ને મિનિટ ગણે ગણે ચેલેન્જ એક્સેપ્ટ કરી પણ તૈયાર થઈ ગઈ. એનો મતલબ કે સ્ત્રી ધારે ને તો બધું કરે હકે. જો તમારા ટાઈમે તૈયાર થઈ ગઈ કે નહીં? લેટ નહોતી થઈ ભીમ, એક્ઝેક્ટ 12 થયા ને તો હું ગાડીમાં બેહી ગઈ હતી. ખોટું બોલો માં? હાસી વાતમાં માનો કે નહીં? એ ખોટું ન બોલો, એવતા માને જાવ કે. તો હાલો આજ માર્કેટ બતાવું, ગાય દેખાડે ને માયરા હે ને તોફાન ઉપાડે એટલી તો લઈએ નહીં પણ નો રહી ઘેર. મેં પાકીટ લીધું ને એની ખબર પડે ગઈ ને એવા આવું. જો માથું નીચે નાખ્યું ને મારી કાનુડી. તો પારસીના તો દુકાન બંધ હતી એ નકર મેં કીધું જઈએ. આ આવે ભાઈ જો સામેથી. તો પારસીની દુકાન બંધ હતી પણ મેં કીધું હે ને અટાણે આ બધું તડકો છે તો 12 વાગ્યા ને તો લેતા જાય ને તો વર્તા ખેરે કાંઈક ખોટી ન થાવ. બાકી આવે બધું અમારા રસ્તામાં જ પણ એવી બંધ હતું જોઈએ. ને એવું માર્કેટમાં તમને બતાવી. માર્કેટ અમારી જેટલો વિડીયો શૂટ થાય એટલો કરી, કારણ કે ભીમની માયરાતા નીચે ઉતરવાના ને ગાડીમાં બધે ઠેકાણે બેહવાના હે. કારણ કે એમાં ભીમ જે એકલા હોત ને તો ઉતરત પણ માયરા હતી તડકો ને ગરમી હે એટલે નીચે ઉતારવી હતી. 2 ગાડીમાં બેહી હતા તો હું થોડું ઘણું આ બધું લેવાનું હે લેલા. ભીમા ઊભી રાખજો છે. ભેગી આવી ઘેર રેવાય ને તડકો નથી લાગતો, ભેગું ન હોવાય. માં દીદીને એક દી જોયું આપણી જે કરવા ગાતા ને માહિરાને તે તો ઉલટી થઈ હતી ને આવે ને હે. અમારા માહિરાને હે ને કૂતરા ની મીંદડા તો ઈવા વાલા હે, ગમે ના દેખે ના ડોગી ગાય ની માહિરા. માહિરા કાં જાવું દીકરા? ત્યાં નો જવાય કાનું. એ સ્ટેરિંગ નો પકડાય ગાંડું. હા ના કામ કરવું તારે હે? એ નો લાવાય. ડેડી ખીજા હે ખાલી બેહાય ફેરવાય ની માં. કાનું તું ધરાર આવી ને માથું તો વીખે નાખ્યો. હા હીરે રાખી દો. હા ઊભો તમે તા હું હે ને માર્કેટમાં જેવા આથી જ વહી જાય ને માર્કેટમાં કઈ. તો માર્કેટમાં પૂગેલી હું થોડું ઘણું છે. પહેલાં તો ફ્રૂટ લેલા થોડુંક. આ વિડીયો ઉતારે ગામનો આપણો. હું તો એમ જ તમને કહું કે તમે બોલો તમારા મોઢે 4 ગ્રાહકને ખબર પડે. 4 ગ્રાહકને ખબર પડે. માધાપરની માર્કેટમાં હા સારું તાજું સારું નેચરલ વસ્તુ મળશે. કા લેવા આવજો બધાય. લેવા બધાય આવજો. આખો ગુજરાત વાળાને જોવાની છૂટ છે અહીંયા બજારમાં. સવાર સાંજ ફ્રેશ માલ આખા ગુજરાત વાળા અમારા કચ્છની માધાપરની માર્કેટમાં લેવા આવજો. કા વેલાભાઈ તમારે ઇન્ટરવ્યુ આપો. હા ઇન્ટરવ્યુ લીધો છે એટલે હું કહું છું ને બધાને છૂટ છે. જોવા તમે જોવો તમે ખાઓ પછી અમારું નામ લ્યો. થેન્ક યુ. જો ભાઈ અત્યારે છે ને આવા વિડીયા માટે બધા એમ કે મારો ઉતારતા નહીં પણ તમે સામેથી બોલ્યા ને એ માટે થેન્ક યુ. ખબર પડે તો જ આ ગ્રાહક આવે બજારમાં. પણ હું 2-3 વર્ષથી વિડીયા ઉતારું પણ માધાપરની માર્કેટમાં જે પહેલી વાર ઉતારું. એક આજે મને ખબર પડી કે માધાપર વાળા સપોર્ટિવ બહુ છે, નહીતર કે અમારો ભાઈ નહીં ઉતારતા.
આજે હું બહુ ખુશ થઈ ગઈ કે પહેલી વાર એટલા ટાઈમથી આ વિડીયો ઉતારા હું તો પહેલી વાર મને એટલા સપોર્ટિવ માણસો મળ્યા કે માર્કેટમાં મળ્યા કે સામેથી એમ કહે કે વિડીયો ઉતારો તમે અને અમે બોલ્યું એ આજ બહુ ખુશ છે કા સબ્જી મળશે સાચી વાત છે તો જુઓ અમારા માધાપરની માર્કેટ આ બાજુ આપણે જઈએ જે બહુ મોટી છે પેલા નીચે બેતા પણ એવું હે ને સ્પેશિયલ માર્કેટ જ બનાવી હે માનો ઇન્ટરવ્યુ હા બોલો માં ઘરાગી તો હવે ટાઈમ ઓલો થઈ ગયો ને બપોર પછી હોય ઘરાગી હે તો માધાપર વાળા બધા આવજો અને જો માજી પાસેથી લેજો એ આજે એમ કે હેલમાં નહીં એમ કહું છું કે ઓનલાઈન બધું બંધ કરો લેવાનું અત્યારે ઓનલાઈન જ ખાલી ઓર્ડર કરે તો ઘરે આવી જાય હા એટલે આપણા જેવાને આવું જોવો તો ફ્રેશ તાજું ઓનલાઈન તો મળતું હશે પણ ભાવે ડબલ હશે હા અને આપણી તો માસી એવી જિંદગી જીવવાની કે આપણે ખુશ રહીએ કમાઈએ અને બીજાને પણ કમાવાનું બરોબર ને હા તો જો માસીને આવો ત્યારે માધાપર વાળા કોઈ મારો વ્લોગ જોતા હોય તો આ માસી પાસેથી લેજો એ થોડાક આજે માયુસ જેવા વાત કરે કે ઘરાગી નથી એટલે કા હે નંબર છે 046 માસી આ નંબર શું કહેવાય મેં તો આજ જોયા નંબર એટલે તમારે અહીંયા જ બેસવાનું એમ પણ માસીને મોઢું જોઈને બધા ઓળખી જ જશે ને આમ એટલું ક્લોઝમાં લઈ લો ક્લોઝમાં લઈ લઉં હે માસી હે ને ઝીણી મરચી કરી દો ખાલી 10 રૂપિયાની કરજો પછી ભીંડા ભરેલ જેવા છે 10 ના કરો ને ઓછા ખાય આ મહિનો દિવસ હાલશે પણ નથી ખાતા તીખું જ નથી ખાતા તો ક્યારેક હે અરે પણ ખાતા જ નથી આ તો ક્યારેક એમ હોય કે નાખવા થાય એમ પછી બીજું તો શું કઈ બકાલું તો હતું પણ ટમેટા છે આ કાકડી 30 નો પા અડધા ના કરી દો છોકરીઓ કાકડી તો ખાય 8 કિલો કરી હા હા કેપ્સિકમ પૈડા હે તુરિયા પૈડા લીંબુનો ભાવ વધારે છે અત્યારે કામાં ભાવ વધારે થઈ ગયો હતી એટલે તો લીંબુનો છે હોલસેલમાં 200 રૂપિયા લેવા છે હે હોલસેલમાં 200 ટકા તો અત્યારે 20 ઓછા થયા હે કાલ તો લઈ જ નથી આવી મોંઘા હોય એટલે ધાણા ભાજી નાખી દેજો તાજા છે ધાણા એકદમ સારા તાજા ધાણા એ વાડી જ આવે બધું હે વાડીમાંથી માસી દઈ જાય લગભગ તો માધાપર માર્કેટમાં વાડીનું હોય વધારે કા શાકભાજી વાડીનું ઘણું હોય એક પાણી જ જોઈએ છે મારે કેટલાના કર્યા તમે પાણી નાખો કા તાજું પાણી ના નાખે તો પોચા થઈ જાય પરવડ કા અમે આનું ક્યારેય શાક નથી બનાવતા હે ક્યારે બનાવ્યું નથી બનાવો તો ખબર પડે સાચી વાત છે ખાવ તો મજા આવશે બટેટું નાખી બનાવજો નહીં ખાય અમારા છોકરીઓને લીધે હે ને બધું કરવું માર્કેટમાં આવીએ ઓછા પણ ફ્રૂટ છે ને ભીમ પણ આ ભાઈ પાસેથી લઈએ ભાઈને તો બહુ યાદ ન હોય કારણ કે અમે આવતા ન હોય ને એટલે કઈ યાદ છે નથી યાદ ને એટલે અમે મહિને 2 મહિને કદાચ એકવાર આવીએ પણ આવીએ ત્યાં ફ્રૂટ અહીંયાથી લઈએ તો હાવ બોલો એપલનો ભાવ શું છે સારા ક્યાં છે દ્રાક્ષ 40 નો પા તો 500 કરી દો દ્રાક્ષ હા સવાર સાંજ કા માર્કેટમાં ટટાઈ કોઈ માણસ નથી મારા સિવાય ને કિતાબ લઈ લીધું બધું ને એમ લેવાનું હે માહિરાની મેડિકલમાં જવાનું હતું બોટલ લેવા પણ એ તઈ કોઈ બહુ થઈ ગયો ને ભીમની ફોન આવ્યો હતી 2 વાગે જાઉં તે થોડુંક કરિયાણાની દુકાન ત્યાં તો થોડુંક કરિયાણું લેલા કઈ વાત ભેગા થોડુંક નાસ્તો લેલા
મમરાને તો અમે ઘેર વઘાર્યા હતી એ બધું તો પડ્યું, પણ આ છોકરીઓને કહું બપોર પછી કંઈક ને કંઈક જોઈએ, તો મેં કીધું થોડુંક બકાલો ને કરિયાણું બહુ લેવાનું નહોતું, શાકભાજી થોડુંક લેવાનું હતું, એ લેવાઈ ગયું. તો થોડુંક નાસ્તો લેલા. એ નાસ્તાની દુકાનમાં આવી, જૂની જાણીતી હે. વાંય પણ મેં બજરંગનો વ્લોગ બનાવ્યો હતો, જ્યાં પહેલાં અમે રહેતા ત્યાં, પણ આ બજરંગમાં તો પહેલી વાર નહીં પણ બીજી ત્રીજી વાર આવી, પણ વ્લોગ નથી બનાવ્યો. આ ફ્રેશ ને એકદમ તાજો ને મસ્ત મળે. અમે ભાઈ ઓલી બજરંગે બહુ જતા ત્યાં રહેતા ને, અહીંયા પહેલી વાર આવ્યા. ના આવ્યા હે 3-4 વાર, પણ વ્લોગ નથી બનાવ્યો એમ. ઓલી તમારી બજરંગનો તો આખો સ્પેશિયલ બજરંગનો જ વ્લોગ બનાવ્યો તો મેં. તો હાલો થોડોક નાસ્તો લેવા, આવું બધું મળે. ઓલી કદાચ મોટી હે થોડીક બજરંગ કે નહીં? હા, આ મળે. આ માર્કેટની એક જ છે ને બ્રાન્ચ બે. બિસ્કિટ માયરા ને માહિરા હાટું લીલા. ખાતીઓને બિસ્કિટ, પણ તો એ લેન રાખા કે કારક वायदी सड़े ना तो देवा थाय. ये कुकीज वो मीठी वाली आती है, वो है मीठी वाली है ना, तो ये भी एक दे दो. मारो फेवरेट छास मसालो हमणां थई रह्यो तो. एक टोस्टનું પેકેટ દઈ દેજો. ટોસ એક મસાલા પકવાન. હા હા બસ. હાલો તો એવા મેં બધું ઝીણું મોટું લઈને નીકળી ગયા. જુઓ ધાણા જીરું લઈ લીધું, થોડુંક નાસ્તો લીધો, થોડુંક બકાલું ને ફ્રૂટ લીધું, થોડુંક કરિયાણું લીધું, બહુ નથી લીધું કારણ કે લેવાનું નહોતું. થોડું ઘણું ઘટતું હતું, એ મેંદાનો લોટ ને એવું લેવાનું હતું, તો એ બધું લઈ લીધું ને એ નીકળે ગયા. કેટલા વાગ્યા ભીમ? એક કલાકમાં. 1 કલાકમાં આજે 1 કલાક મારા માટે બહુ માયને હે. 1 કલાકમાં બધું કામ કરી લીધું ને 1 કલાકમાં બધું એટલું બધું લઈ લીધું. કારણ કે અમારે હે ને ભીમની માયરા ભેગા આવે પણ હક ન લઈએ કાંઈ. ઘડીક થાય તો હું ગઈ હોય ને વાહે આવીને કેટલીક વાગે એ જોવે જોવે લેવું તા ખરી, તો મને કે કાં તારીને ટેસ્ટ કરે ને બધું લેવાનું હોય કે મસ્તી કરતા હતા ને એવું હે. હા, મારે કેવું તો કે હું આજ માર્કેટનો લગભગ મારા પહેલા ચેનલમાં વિડીયોનું તો ને આ ચેનલમાં પહેલો ઉતાર્યો, પણ આજ એના માર્કેટના જે માણસોની જોવાનું એટલી ઇમ્પ્રેસ. એ તાળીમાં હે ને મીન માસી કહી કે મેં કીધું કે ઓનલાઈન ન મગાવવાનું. ભીમ મસ્તી કરે કે અમે આવ્યા હતા અંદર, પણ કે તમે ઓલા માસી હે ને વાત કરતા હતા ને એ કે પાછા આવતા રહ્યા. વાત એવી હતી કે મેં કીધું કે ઓનલાઈન કોઈ બકાલું ન લ્યો, માર્કેટમાં બધા આવો તો નાના માણસોની પણ 2 રૂપિયા મળે. તો માસી મોગલમાંનું સમજે ને તો એ કે આમ તાળી હાથ કર્યો એટલે મેં તાળી હામી મારી, ખુશ થઈને. તો હું એ કહેતી હતી કે મણી એટલી ટાઈમમાં લગભગ 2-3 વર્ષથી મારી યુટ્યુબ હે, આમ થોડું બહુ નહીં. પહેલું ચેનલ, બીજું આ ચેનલ, પણ એટલા સપોર્ટિવ માણસ મને અટાણા સુધીમાં કોઈ નથી મળ્યા જેટલા આજ મને માર્કેટમાં મળ્યા. માર્કેટમાં હું એન્ટર થઈ ને સીધો ખાલી મેં વિડીયો જ, કારણ કે મારે કોઈને લેવા તો આપણી કંઈ બોલે કે ન બોલે થોડું બોલું લાગે એટલે. પણ હું જે ચાલુ કર્યો ને એવો એક ભાઈ તરત બોલવા માંડ્યો, બેન આમ બોલ. માયરા બેન અમારે હુવા નથી ગયા જોવો, તો એમાં ઘેર છે ને હુએ જાય, અટાણે નથી હોવાનું માયરા ઘેર છે. તો એટલા સપોર્ટિવ માણસ કે હું એન્ટર થઈને ઓલા ભાઈ બોલવા માંડ્યા, બેન આનો વિડીયો ઉતારો, બેન આનો વિડીયો ઉતારો. અમારા માધાપરની માર્કેટમાં એટલું મસ્ત બકાલું મળે, અને એક જ નહીં આખી માર્કેટમાં જેટલા 2-3 ઓલા હું બધામાં તા કવર નથી કરે હગી, કારણ કે ટાઈમ ઓછો હતો ને પાછી માયરા ભેગી હતી એટલે જલ્દી ઘેર આવવું હતું એટલે બધું કવર નથી કરે હગી. પણ જેટલા માણસો એમાં જે કામ મતલબ કે જે બેઠા હતા થયેલા લે એ બધા એટલા બધા સપોર્ટિવ હતા અહીંયા. અને મારા વિડીયોમાં આવ્યા ખરી ને માયરા બેન એવો મારા હુવા નથી ગયા એટલે જલ્દી જો અહીંયા હુવે જાઉં, કારણ કે આજે 9:30 વાગ્યાની વીઠી લગભગ, તો એવો હમણાં ઘેર છે ને હુવે જાય. અને બસ આવું બધું હે ને એવ નીકળ્યા ઘેર જવા માટે. તો ઘેર અમારું એમ તો બસ 2 મિનિટનો રસ્તો છે, હમણાં ઘેર પૂગે જાય. એ પહેલાં જ હું વિડીયોનો એન્ડ કરે દા. તો હાલો, વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરજો ને શેર કરવાનું ભૂલતા નહીં. ને મળ્યા આપણે આગળના વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય મા મોગલ.